માતાજી સારું છે ને તમને ઓલા મોજીલા ભાઈ કીટ દઈ ગયા હતા પછી ચમચે સારું ને તો ચાલો મિત્રો બધાને જય માતાજી અને જય પિતાજી। જે આપણે વચ્ચે એક વિડીયો મૂક્યો હતો કે આપણે બરવાળા કીટ દેવાનો, કીટ તો આપણે મારી પેલા મોજીલા ભાઈ આવીને દઈ ગયા। મોજીલા ભાઈ એટલે એમને આખી ફૂલ કીટ દઈ ગયા હતા। એમનો હું દિલથી આભાર માનું છું, ખૂબ ખૂબ આભાર છે કે મોજીલા ભાઈ કીટ આવીને દઈ ગયા એટલે એમનો ધન્યવાદ છે। અને આપણે જે છોકરાને આ ચોપડા છે અને બે બેગ છે, કંપાસ, પેનું, આ બધું બાકી હતું ને, બે છોકરા ભણે છે એમનું બાકી હતું એટલે આપણે આ વસ્તુ એમને દેવા આપણે આવ્યા છીએ અને થોડીક ઘણી કીટ પણ લેતા આવ્યા છીએ। એટલે આજે ટાઈમ હતો એટલે આપણે હું અને અમારા મિત્ર કોમેડી ટીમનો માણસ છે દિલીપભાઈ એ પણ આવ્યા છે એમને અમારી હારે હારે। એટલે મેં કીધું તમે હાલો એટલે મજા આવશે, બે શબ્દ તમે પણ બોલો તો મજા આવે। આપણે આ કીટ થોડીક લાવ્યા એટલે છોકરાને અને દઈ દેવી। એટલે બધા મિત્રોને જય માતાજી। અને આપણે જે થોડુંક આ કરિયાણું છે લાવ્યા છીએ, આપણે જે એમના 3 જણાના નામ છે, આપણે એમને થોડા આપણને પૈસા સાથ સહકાર આપ્યો છે। એટલે એમનું નામ છે આપણે પહેલા તો દિલીપભાઈ બળદેવભાઈ અને બીજું નામ છે જગદીશભાઈ સાગરભાઈ, અને આપણે ધંધુકા સુખાભાઈ દરજી છે એમને પણ અમને થોડોક સાથ સહકાર આપ્યો। એટલે એમનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે અમને થોડોક સાથ સપોર્ટ આપ્યો, એ બદલ આભાર માનું છું। અને આપણે જે આ લાયા છીએ એ દિલીપભાઈ તમે થોડુંક કહેજો ને, આ ચોપડા આ બેગ ને બધું। હવે જય માતાજી મિત્રો, માનવ સેવા એ જ પ્રભુ સેવા। તો જેવો ધુરાજી કામ કરે છે એવા અન્ય લોકો પણ કામ કરે છે કે સેવાના કાર્યમાં થોડું ઘણું તેમનાથી બનતું યોગદાન આપે છે। તો તમે પણ તમારી રીતે જેટલું બની શકે તેટલું યોગદાન આપો। અને આજે બુકની વાત કરવી તો ધંધુકામાં પ્રખ્યાત એવા વિદ્યા બુક સ્ટોર, તો ત્યાં અમે ગયા તો તેમણે કીધું કે તમે શા માટે લઈ જાઓ છો? તો અમે કીધું અમારે ગરીબ માણસોને આપવાના છે। તો એમણે એમ કીધું કે અમારા તરફથી ડિસ્કાઉન્ટ 50% લેસ કરીને આપ્યું એમ। તો એવી રીતે બધા લોકો સપોર્ટ કરે તો આ ધુળેજીની ચેનલને સપોર્ટ કરે તો એમને સપોર્ટ મળશે તો ગરીબ લોકોને પણ સપોર્ટ મળશે। એટલે જેમ બને તેમ સપોર્ટ કરતા રહીજો। આપણે હવે થોડુંક દોસ્તમાને પૂછ્યું અને છોકરાને થોડુંક પૂછવી કે જય માતાજી સારું છે ને? તમને ઓલા મોજીલા ભાઈ કીટ દઈ ગયા હતા પછી ચમચે સારું ને? તો વાંધો નહીં। આપણે મોજીલા ભાઈનો ભાઈ ફોન આવ્યો હતો અને અમારે એ ફોન અમારા ભાઈ કોમેડી મેમ્બર છે એ તે ભમરાભાઈ એમને થોડુંક મેન્શન્સ ઓલી કરી હતી એટલે એમના હસ્તકે આપણને થોડોક ફોન આવ્યો એટલે મોજીલાભાઈ એમને કીટ દઈ ગયા હતા। અને આપણે જે થોડું ઘણું બાકી રહ્યું હતું આપણે હવે અત્યારે લઈને આવ્યા છીએ। હવે ચમશે બધું સારું ને? એ તો પછી ઘરની વ્યવસ્થા થશે હવળે આટલું અત્યારે થોડું માણસો આપણને સાથ સહકાર દેશે એમ તમને થોડું અમે પોગાડતા રહીશું। કદાચ જો મકાનનો મેળ આવશે અને ભાઈ મકાનનો મેળ આવશે ને તો આપણે મકાન બનાવવા આપણે ફ્રીમાં આવી જઈશું। હું પોતે કડિયો છું ને જો કોઈ મકાનના દાતા એવા થઈ જશે ને તો આપણે મકાન બનાવવા આપણે ફ્રીમાં સણવા આવી જઈશું। એટલે બધા મિત્રો અમને પણ સાથ સપોર્ટ દેતા રહેજો એટલે જેથી કરીને આમનું મકાન ઊભું થઈ જાય। આપણે જેટલા દી સણાય એટલા દી મફત આપણે સણવા આવી જઈશું। એટલે મિત્રો સાથ સપોર્ટ ને સહકાર દેતા રહેજો એવી અમારી પ્રાર્થના છે। એટલે મિત્રો આપણે જો આ 2 છોકરા છે હે, આપણે આ છોકરા છે, તું કેટલું ભણે? 10મું। તું 5મું? આપણે આ છોકરો 10મું ભણે છે એટલે આપણે એ છોકરા હાટું બેગ, ચોપડા, કંપાસ, પાણીની બોટલ ને આ બધું વગેરે વગેરે આપણે લાવ્યા છીએ। અને અમારે દિલીપભાઈએ કીધું વિદ્યા બેગ બોલો આપણે રહ્યું એમના તરફથી એમને મને લેવા ગયા હતા ને તારે એમને કીધું કે ભાઈ આ બેંકના આટલા પૈસાની મોંઘી આવશે। આપણે પેલા શોખ નતો પાડ્યો, પછી શોખ પાડ્યો ને તો એમને કંપાસ, પેનનું બોક્સ ને એ બધું 4-5 વસ્તુ મને હમણાં ફ્રીમાં આપી એમને કે તમે તાર લઈ જાઓ। ને ચોપડાના બેંકના જ પૈસા મારી પાસે ગણાય કે આના એક આપો, બીજા કોઈના નહીં। બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે બધા મિત્રો આવી રીતે થોડો સાથ સપોર્ટ દેતા રહેજો એટલે મજા આવશે। એટલે અમુક માણસોની આપણે થોડીક જે બને એ મદદ થાય। આપણે એમાં કોન્ટેક્ટ નંબરે છે, ફોન કરજો તમતા જેથી કરીને આપણે હવે આ કીટનું ચાલુ કર્યું છે એટલે ગમે આમાં મારો નંબર છે એમાં
ફોન કરજો, આપણે જ્યાં એવી રીતે માણસો હોય છે એમને આપણે કીટ પોગાડશું અને તમારા સાથ સપોર્ટથી, બાકી અમારીથી તો કશું ન થાય, બધા એકબીજાને સાથ સપોર્ટ દે એટલે. જય માતાજી અને જય પિતાજી. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ભાલનો ભમરો કોમેડિયન. અને મિત્રો આજે આપણે જ્યાં ધુળાજી ઠાકોર છે તે 40 કિલોમીટર અંદર કાપીને બરવાળા ગામમાં જે ગેટ દેવા આવ્યા છે, તો સરસ મજાનું જે કામ કરે છે લટરપટર કોમેડીના માલિક છે, તો તેમને સાથ સહકારને સપોર્ટ આપજો. જય માતાજી મિત્રો, અમારે પણ આ પણ જે છે ભાલના ભમરા તરીકે ઓળખાય, એમની ટીમ પણ છે ને સારું કામ કરે છે. ચકલાનું આ તે છે એ સેવાનું કામ સારું કરે છે, એટલે મને નહીં પણ આમને સાથ સપોર્ટ દેતા રહેજો એવી હું વિનંતી કરું છું. અને આપણે આવી ગયા છીએ અહીંયા, આપણે એમને કીટ ને એવું વસ્તુ દઈ દેવી. ચાલો મિત્રો, જય માતાજી, જય પિતાજી.